બાળકોને અનુલેખન લખાવવામાં આવ્યું. મોટાભાગના બાળકો સળંગ લખાણ લખે છે. મોટાભાગના બાળકોના અક્ષર ગરબડિયા છે, બહુ મુશ્કેલીથી વંચાય છે અને વિરામચિહ્નો ક્યાં મૂકવા જોઈએ એની કશી જ ખબર નથી. અનુલેખન લખવામાં પણ એકે બાળકે અનુસ્વાર કર્યો નથી. અંદર અનુસ્વાર છે છતાં અનુસ્વાર કર્યો નથી. મોટાભાગના બાળકો પાઠ્યપુસ્તકની અંદર જે છપાયેલી લીટી છે એની નીચે પોતાની આંગળી રાખે છે અને જે વર્ણ છે એ વર્ણને વાંચે છે અને પછી એ વર્ણને સીધો પોતાની નોટમાં ઉતારવાનો અથવા પોતાના કાગળમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. એટલે કે આખો શબ્દ અનુલેખન તરીકે લખતા હોય એવું ક્યાંય અવલોકવામાં આવ્યું નથી. એ એક વર્ણ લખે છે, પછી બીજો લખે છે, પછી ત્રીજો લખે છે અને એને કારણે એવું થાય છે કે આખું લખાણ સળંગ થાય છે. શબ્દોને છૂટા પાડતા નથી. એનો અર્થ એ થયો કે એ લોકો મનમાં પણ શબ્દોને છૂટા પાડતા નથી. આ એક અગત્યની વસ્તુ છે અને એને કારણે એવું થાય છે કે શબ્દો ક્યાં છૂટા પડે છે અને ક્યાં ભેગા થાય છે એની ક્યાંય અનુલેખનમાં ખબર પડતી નથી. આ એક બહુ અગત્યની અનુલેખન પૂરતું છે.